જય ભગવાન મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજે હું વાત કરીશ નિર્જરા એકાદશીમાં કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું। પહેલી વાત, નિર્જરા એકાદશીનું વ્રત જે છે સૂર્ય ઉદયથી સૂર્યોદય સુધી ગણવામાં આવે છે। આ વખતે નિર્જરા એકાદશી 25 જૂનના દિવસે છે। ઘણા લોકો એકાદશી કરે છે અને રાતના 12 વાગ્યા પછી વ્રતને પૂર્ણ કરી સમજી અને પછી 12 વાગ્યા પછી જમી લેતા હોય છે, પાણી પી લેતા, પણ આ ભૂલ તમે ના કરતા, કેમ કે 12 વાગ્યા પછી તારીખ બદલાય છે, તિથિ બદલાતી નથી। આ 11ની તિથિ જે છે એ એક દિવસ નિર્જરા એકાદશી આખો દિવસ અને બીજા દિવસે દ્વાદશીના દિવસેના પાળના કરવાના હોય છે। એટલે રાત્રે 12 વાગ્યા પછી ભોજન કે જલ ગ્રહણ ન કરતા, નહીં તો તમારું વ્રત ભંગ થશે। સૂર્યોદયથી સૂર્યોદય સુધીનું આ વ્રતને સમજવું। આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે। આ એકાદશીમાં એવું કહેવાય છે, અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ સંયાસનમ શુભમ કમંડલો તથા છત્રમ દાતવ્યમ નિર્જલા દિને। જે વ્યક્તિ આ વ્રત કરતો હોય, આ વ્રત નિમિત્તે જો એ દાન કરે છે તો અક્ષય ગણું એને પુણ્ય પ્રાપ્ત થાય છે। નિર્જલા એકાદશીમાં સ્નાન, દાન, જપ, તપ અને હવનનું અક્ષય ગણું પુણ્ય મળે છે। તો તમારે ખાસ કરીને કયું દાન કરી શકાય? તો એવું કહેવાય છે કે અન્નનું દાન કરી શકાય, વસ્ત્રનું દાન કરી શકાય, ગાયનું દાન કરી શકાય, જલનું દાન કરી શકાય, સૈયાનું દાન કરી શકાય, છત્રીનું દાન કરી શકાય, કમંડલનું દાન કરી શકાય, કુંભનું દાન કરી શકાય, ફળનું દાન કરી શકાય। આટલું દાનનું મહત્વ છે। નોર્મલ ભાષામાં કહી દઉં કે આ વિશેષ તમે ના કરી શકતા હોય તો તમારે કુંભ લેવાનો છે, કુંભની અંદર પાણી ભરવાનું છે, એની ઉપર વસ્ત્ર મૂકવાનું છે અને એની સાથે ફળ અને દક્ષિણા મૂકી અને તમારે કોઈ ભૂદેવ, ગોર બાપા અથવા મંદિરના પૂજારી શ્રીને તમારે દાન કરવાનું છે। અને આ દાન કરવાથી અક્ષય ઘણું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે। અને રહી વાત નિર્જરા એકાદશીને, અન્ન અને જલનો ત્યાગ કરી વ્રત કરજો, જેથી ભગવાન નારાયણની કૃપા મળે છે અને 24 એકાદશીનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે। જય ભગવાન।